અને દાદા બાપુ એટલે તો નિષ્ઠા, સમર્પણ અને ભક્તિ. મારું શું અને હું શું આ ભાવ જ્યારે મનમાંથી નીકળી જાય ને ત્યારે દાદા ખાચર થવાય. મારે આ કરોડો રૂપિયા આપનારા યજમાનોને ધન્યવાદ એટલા માટે આપવા છે કે ભગવાન તો તમારી ઉપર રાજી હશે જ, સંતો તો રાજી થશે જ, ગોપીનાથજી મહારાજનો રાજીપો તો હશે જ, પણ સૌથી વધારે કોઈ દાનવીરો ઉપર, દાતાઓ ઉપર રાજી થતું હશે ને તો અમારા દાદા બાપુનો આત્મા રાજી થતો હશે. કારણ કે એને આપવું એટલે કેમ અપાય એ શીખવાડવાનો જેને મંત્ર દુનિયાને શીખવાડ્યો હોય ને તો એ મહામુક્તરાજ દાદા બાપુએ શીખવાડ્યો છે કે ભગવાનના ચરણોમાં આપણો અહમ વિસર્જિત થાય, આપણું મન વિસર્જિત થાય, પછી આપણું આપોઆપ બધું વિસર્જિત થઈ જાય. ભગવાનને ઓળખવા કેમ એ શીખવાડ્યું હોય તો દાદા બાપુએ શીખવાડ્યું છે. નહીતર જીવતી વ્યક્તિમાં શ્રદ્ધા થવી ને બહુ અઘરી છે. આપણને જટ વિશ્વાસ ન બેસે કારણ કે આપણું મન તો તર્ક વાળું મન, પણ જેને ઓળખ